અન્ય ચ બહવઃ શૂરા મદર્થે તપ્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. હવે તેનો સરળ અર્થ સમજીએ. દુર્યોધન કહે છે, અમારી સેનામાં માત્ર થોડા યોદ્ધાઓ જ નથી, પણ ઘણા બીજા બહાદુર યોદ્ધાઓ પણ છે. તે કહે છે કે આ બધા યોદ્ધાઓ મારા માટે પોતાના પ્રાણ આપવા પણ તૈયાર છે. અર્થાત તેઓ યુદ્ધમાં જીત મેળવવા માટે પોતાનું જીવન પણ બલિદાન કરવા તૈયાર છે. દુર્યોધન આગળ કહે છે, આ બધા યોદ્ધાઓ વિવિધ પ્રકારના શસ્ત્રો અને હથિયારોમાં નિષ્ણાંત છે. તેઓ તલવાર, ભાલા, ધનુષ્ય અને અન્ય ઘણા શસ્ત્રો ચલાવવામાં કુશળ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ બધા યોદ્ધાઓ યુદ્ધ કલામાં ખૂબ અનુભવી અને નિષ્ણાંત છે. મિત્રો, આ શ્લોકમાં દુર્યોધન પોતાની સેનાનો આત્મવિશ્વાસ બતાવે છે. તે કહે છે કે તેની સેનામાં એવા યોદ્ધાઓ છે જે જીત માટે પોતાના પ્રાણ પણ આપી શકે છે. પરંતુ છતાં પણ દુર્યોધનના મનમાં પાંડવોની સેનાને લઈને એક છુપાયેલો ભય પણ હતો.